કોઈ આવ્યું નથી એટલે તમારું થોડું ઇમ્પ્રોવાઇઝ એડજસ્ટ એવરીવેર કરવું પડે ભારતીબેન ને અને કેશવ વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. જય ચિત્તા ભારતીબેન કેશવાનંદજી. ઓકે હું પદ મૂકું છું. પદ મોટું છે એટલે આમ અડધું જ મુકાશે મારાથી. ઓકે વાંધો નહીં, હું તો બુકમાં જોઈને જ ગઈશ એટલે. આપણે કેશવજીને તો રાઈટ. કેશવજીને ખબર જ હશે. પાછું ગુમ થઈ ગયું. એક મિનિટ. હા છે ને. ઓકે 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 ઓકે. આ છે સંયોગ આવીને કહી જાય છે કેશવાનજી. હાજી હાજી. ઓકે તો તમે ઘણી વાર સાંભળેલું જ હશે આમ શું. ગજબનું પદ. યસ આટલું જ મુકાશે. હા. અને પછી બીજો પાર્ટ છે તો ભારતીબેન ગાશે. હોપફુલી પેલું એક્સપ્લેનેશન પેલા પેજ પછી હું આઈ શુડ બી એબલ ટુ કમ બેક. ઓકે 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 ભારતીબેન. હા કરું ચાલો કે વેઇટ કરવાનું છે? હા કરો. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંયોગ આવીને કહી જાય છે કે ઠોકર વાગી તો લઈ લેજો ધડો. પ્રત્યેક સંયોગે બોધ જ મળે છે. સંગનો એ પ્રાસક છે અસંગી દીવડો. માત્ર સંયોગો અનુભવ દે છે. ક્યાંય ન કોઈ દી અપેક્ષા કરશો. મોઢે ને મનમાં જે જુદું જ વર્તે છે. ચોખ્ખી ભવાઈ છે લોક ફજે તો. સ્વાર્થ બુદ્ધિના ડખાને ગુજથી ક્લેશનું કારણ આગ્રહ મનનો પ્રાકૃત સ્વભાવોના અનંતા પર્યાયો. અવળા ખાચામાં ચેતીને ચલજો. મિશ્ર ચેતનને ખોરાકી આપો. ત્યાં સુધી જીવે છે દેહનું ચલણું. ગૂંચો કષાયોને પોષણું મળતા. રાગે ને દ્વેષે સંસારી બેસણું. પહેલી જ વાર કુદારું જો ટેવ્યો. કટેવ પડતા ચડશે જ આવરણ. આવું તો ચાલે કહી દીધી જ્યાં પુષ્ટિ. બુદ્ધિ વકીલાતે અહમનું રક્ષણ. દંડ જે વાગે છે ઈ પોતાની ભૂલના. કોઈને કોઈ દી દોષ ના દેશો. આપણે જ્યાં મળેલી ફરજો ચૂક્યા. ઊંઘ્યા ત્યાં ચોરને જાગવા દેજો. ગુપ્ત વ્યસનો જ્યાં વાણીને મનના. તેથી જ વહેવારે પેઠેલો સડો. બીજાનો લાગે છે વાક ત્યાં છુપ્યો. કપટ બુદ્ધિનો ડાક પીછોડો.
દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે. દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે. અમારી સાથે મમતા ન વીટશો. અમારી સાથે મમતા ન વીટશો. અમે તો આવીને ચાલી જવાના. કોઈ પણ સંયોગે ચોટી ના પડશો. મોટામાં મોટો છે સંયોગ દેહનો. અવિરત સત્સંગે ગળુલો અજવાળો. કડવા સંયોગોને મીઠડા કરવા. દાદાની દેશના દિલમાં ઉતારો. વિજ્ઞાની જ્ઞાનીના પર સિદ્ધાંત. ત્રૈકાલ્ય સિદ્ધા કેવળ જ્ઞાનામૃત. અવસર પીણી કાળની 24 ઘડતા. દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ. સંયોગ આવીને કહી જાય છે કે ઠોકર વાગી તો લઈ લેજો ધડો. પ્રત્યેક સંયોગે બોધ જ મળે છે. સંગનો એ પ્રાસક છે અસંગી દીવડો. દાદાના સંયોગે પૂર્ણત્વ સન્મુખ. દાદાના સંયોગે પૂર્ણત્વ સન્મુખ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. વિશાળ પદ છે બહુ. બહુ સરસ છે. હા, એટલું બધું સરસ ગમે છે મને. શબ્દો એના એટલા સરસ છે. બહુ જ ફાઇન શબ્દ છે. આખું દાદાનું જ્ઞાન અને રેગ્યુલર જીવનમાં આપણને કામ લાગે એવું છે એમ. કારણ કે સંયોગો સિવાય કશું છે જ નહીં. દાદા કે હા ને હા સંયોગો શુદ્ધાત્મા, એના સિવાય હવે કશું રહ્યું નહીં. હમ આ જ્ઞાન મળ્યા પછી એ દાદાએ ખાસ શબ્દ વાપર્યું હમ કે આ જ્ઞાન મળ્યા પછી શુદ્ધાત્મા અને બીજા સંયોગ. કારણ કે એ અહીંયા સંયોગ તમને છોડશે નહીં. બરાબર. ઘરનો સંયોગ આવશે, ઘરનો સંયોગ તો બહાર જવાનો સંયોગ આવશે, બહાર જવાનો સંયોગ તો જોબ પર જવાનો સંયોગ આવશે. ક્યાં ને ક્યાં સંયોગ તો તમારે આવ્યા જ કરવાના. હમ પણ દરેક સંયોગોમાં કેવી રીતે જાગૃતિ રાખવાની, દરેક સંયોગો શું આપણે શીખાવીને જાય છે, હમ દરેક સંયોગોમાં કેવી રીતે જાગૃતિ રાખવાની, એ આખી સાયન્સ છે દાદાની. બરાબર છે. બરોબર. બરાબર. બહુ સરસ છે પદ. એટલું સરસ છે ને. ગજબનું પદ છે. આપણે જ્યાં મળેલી ફરજો ચૂક્યા ઊંઘ્યા ત્યાં ચોરને જાગવા દેજો. ક્યાં છે આપ આપણા? આપ છેલ્લી છેલ્લી સૌથી છેલ્લી આપણે જ્યાં મળેલી ફરજ ચૂકવજો. હા, કારણ કે ચૂક્યા. ચૂક્યા. આપણે જે આપણી ફરજો છે, આપણે ફરજ શું છે કે ભાઈ અમારા મા બાપ હોય તેમની સેવા કરવાની, હસબન્ડ હમ વાઈફ બીજા સાથે વ્યવહારમાં એકદમ પરફેક્ટ રહેવાનું, હમ છોકરાઓ છોકરાઓ સાથે આપણે ફરજ બરોબર વ્યવસ્થિત રીતે ચૂકવાની. અને કેવી રીતે કે ભાઈ કોઈ આમ આપણે આંગળી ના ચીંધે એવી એવી સુંદર રીતે ફરજો નિભાવવાની છે. હમ અને જો એ ચૂક્યા તો પછી શું શું થયું? ઊંઘ્યા એટલે આપણે હમ જે ઊંઘી ગયા ત્યાં ચોરને જાણવા દેજો. તો જા આપણે હા જાગવા હા, દેજો. જાગવા દેજો. જે હમ અંદર જે ચોર બેઠા છે ને તો એને આપણે ઊંઘી જઈએ અને ચોરને જાગવા ના દઈએ તો પછી હમ એ સૂઈ જાય, હમ બધું ખલાસ કરીને જાય ને. એટલે હમ આપણે ઊંઘવાનું નથી, આપણે નિરંતરની જાગૃતિ રાખવાની છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચોર. હા, એ ચોર અંદર કોણ? જે બધા ભૂતા બેઠા છે ને એ હા બધાને જાણવા દેજો કે ભાઈ આ શું કરી રહ્યા છે, શું આપણા હાથની શું સત્તા છે, કઈ હમ જગ્યાએ આપણે બધી લીકેજ થઈ જાય છે, કઈ જગ્યાએ આપણે છેતરપિંડી થઈ જાય છે. જો આપણે એ જાગૃતિ ના રાખીએ તો પછી શું થાય? બધું નુકસાન જ થયા કરે, બધું આપણું આત્માનું સુખ બધું ચોરાઈ જાય. હમ એટલે આપણે જાગવાનું, નિરંતર જાગતા રહેવાનું છે. દાદા કહે ને કે આપણે 24 કલાક
આ બધું શરીર થોડી વાર આરામ કરે વસ્તુ જુદી છે, પણ અંદર ખાને 24 કલાક જાગૃતિ જોઈએ એમ કે અંદર શું ચાલી રહ્યું છે, બહાર શું ચાલી રહ્યું છે, આપણે ક્યાં ચૂકાઈ જઈએ છીએ, આપણા સંયોગોમાં કેવી રીતે આપણે સંયોગોમાં જાગૃત નથી રહેતા તો કેટલું બધું આપણે પછી ભોગવટું આવે છે. એટલે એટલી બધી જાગૃતિ રાખવાની છે આપણને. કારણ કે આ વિતરાગોનું માર્ગ કેવું છે કે નિરંતર જાગૃતિનો માર્ગ છે, નિરંતર. જાગૃતિ વગર કઈ વસ્તુ ચાલે જ નહીં. અમે દાદાને જોતા હતા ને 24 કલાક કેવી રીતે જાગૃત રહેતા હતા. સેકન્ડે સેકન્ડે જાગૃતિ, સેકન્ડે સેકન્ડ. ખાતી વખતે જાગૃતિ, બોલતી વખતે જાગૃતિ, વ્યવહાર કરતી વખતે જાગૃતિ. એવી કોઈ અવસ્થા કે કોઈ સંજોગ ના હોય કે જ્યાં દાદાની જાગૃતિ ના રહેતી હતી. કારણ કે આ કેટલી બધી આ વિજ્ઞાનની બલિહારી છે કે જેટલું આ તમને જ્ઞાન વધારે પ્રકાશ થતું જશે ને એટલી જાગૃતિ વધતી જશે. બરાબર છે. નહીં તો આપણે ખબર ના પડે. અજ્ઞાન દશામાં તો કમ્પ્લીટ અંધકાર હતું, પણ હા જ્ઞાન દશામાં કેવું છે કે નિરંતર તમને દરેક વસ્તુ દેખાયા કરે, તમારા દોષો દેખાયા કરે, બીજાને કેવી રીતે આપણે નિર્દોષ જોવાનું, કઈ જગ્યાએ આપણે બધાને દોષિત જોઈ લીધું, કઈ જગ્યાએ આપણે આ બધી ચૂકાઈ ગયા, કઈ જગ્યાએ આજ્ઞા ચૂકાઈ ગયા, એ નિરંતર આ કેવળ જ્ઞાનમાં શું બધું દેખાયા કરે કે આપણે આ જગ્યાએ ચૂકી ગયા, આ જગ્યાએ ચૂકી ગયા. એટલે આપણે આ વિજ્ઞાન મળ્યા પછી દાદા કહેતા હતા ને કે અમે જોતા હતા દાદાને નિરંતર કે કેવા બધા સંજોગો આવી જાય, તબિયત બગડી જાય ઘણી વખતે, કોઈક વખતે કેવા સંજોગો હોય, કોઈ કેવા સંજોગો હોય, પણ દરેક અવસ્થામાં એનું મુક્ત હાસ્ય જતું નહોતું. દરેક અવસ્થામાં એ જાગૃત રહેતા હતા. શા માટે? કારણ કે છૂટાપણું વર્તાતું હતું એમને. બરાબર છે. સેકન્ડે સેકન્ડે છૂટાપણું વર્તાય. દાદા એ જ તમને જ્ઞાન આપેલું છે. એ જ જે કેવળ જ્ઞાન અમને પ્રગટ થયું, અમે એ જ તમને આપેલું છે. અમારે ફૂલ પ્રકાશ થઈ ગયો છે, તમારું હજુ થોડું બાકી છે, તો તમારે શું કરવાનું? એ તરફનું નિરંતર લક્ષ્ય રાખવાનું કે મને દાદા આપની જેમ બધી જાગૃતિ રહે, દાદા મને આપની જેમ આખું કેવળ જ્ઞાન પ્રગટ થાય એવી અમારા પર અસીમ કૃપા વરસાવ. એટલે દાદા પાસે જે માંગણી કરીએ ને તે આપણે ત્યાં થતું જાય. જે ટેન્ડર ભરીએ તે આપણે થતું જાય. કારણ કે દાદા કે અમે આપવા માટે બેઠા છે, તમારી તૈયારી માંગવાની હોવી જોઈએ. બરાબર છે. કે તમારી તૈયારી છે, અમે તો બધું તમને આપી દેવા બેઠા છે. બરાબર છે. શક્તિઓ માંગવી જોઈએ બધી. જે પછી જગ્યાએ આ સંયોગ આવીને કહી જાય છે ઠોકર વાગી તો લઈ લેજો ધડો. એ શું કે ધડો શું? દડો એટલે આપણે આગળ ઠોકર વાગે તો કઈ પડ્યું હોય દડા જેવું કે કશું, તો લઈ લેજો દડો. ઠોકર વાગે છે એટલે આપણે કેવી જાગૃતિ રાખવાની? આ દડો પર આપણે પગ લાગી ગયો, બરોબર, તો આપણે પડી ગયા. તો આપણે એ દડો જે છે જેના લીધે આપણે પડી ગયા એ આપણે બાજુ ઉઠાવીને મૂકી દેવાનું, એટલે કાઢી નાખવાનું. ઓકે. જે કારણથી આપણે પડી જઈએ છીએ, ઠોકર વાગે છે, એવા જે ઓબ્સ્ટિકલ્સ આવે છે આપણી હાજરીમાં, આપણે સામે, એ બધાને આપણે બાજુ કરી દેવાનું. પછી ઠોકર વાગે. સંજ્ઞા એ પ્રાસક છે, અસંગી દીવડો. એ બીજી ટૂંકમાં છે. સંજ્ઞા એ પ્રાસક છે. આપણે જેનો સંગ હોય ને તો એનું કેવું એનું પ્રકાશ કેટલું અસર કરે? સંઘનું પ્રકાશ જે હોય એની અસર કરે કે ના અસર કરે? હા, કરે. એટલે શું જે આપણે છૂટાપણા થઈ ગયા છે એવું દીવડો અંદર પ્રગટ થઈ જાય તો સંઘનું કોઈ અસર જ ના થાય. આપણે હવે અંદર જે અસંગી દીવડો પ્રગટ થઈ ગયો છે, જે દાદાએ પ્રગટ કરી આપ્યો છે, તો એનાથી શું આખું અંદર પ્રકાશમાન થઈ ગયું છે. એટલે આપણે કમ્પ્લીટ અસંગ થઈ ગયા. હવે એ દીવડો જો આપણે અંદર પ્રગટ થઈ ગયો તો આપણે કેવી રીતે નિરંતર સમાધિ રહે કે ના રહે? આપણે આપણામાં નિરંતર રહીએ તો આપણે જે કંઈ પણ સંઘનો જે આપણે અસર હતો એ બધું ઉડી જાય. એટલે આપણે આ અસંગી જે દાદાએ દીવડો અંદર પ્રગટાવી આપ્યું છે, જે નિરંતર આપણે સમાધિમાં રાખે છે, નિરંતર આપણે છૂટાપણામાં રાખે છે, એનાથી આપણું કામ થઈ ગયું છે. સરસ. આ બહુ સરસ છે. માત્ર સંયોગો અનુભવ દે છે. દાદા શું કહેતા હતા કે દરેક સંયોગો તમને અનુભવ આપીને જાય. દરેક સંયોગમાંથી તમને કઈ ને કઈ એમનું તારણ નીકળે કે સાલું આ સંયોગ આવ્યો ને, આ તો સાલું ભારે પડ્યું, અહીંયા તો અમારી
જતી રહી. અહીંયા તો આપણે એકાકાર થઈ ગયા. ચાલો તો હમ નેક્સ્ટ ટાઈમ બહુ કાળજી રાખવાની, ઇમોશનલ થવા જેવું નથી. હમ સંયોગ અનુભવ આવ્યો. અનુભવ તો એટલો થાય છે ને કે પ્રતિકૂળ સંયોગોમાં જ એટલું બધું જ્ઞાન હાજર રહે છે ને, દાદામય જ રહેવાય છે એવું હા, અનુભવ બહુ થાય છે એવા. એ તો ખરી વસ્તુ છે. દાદા દાદા થાય છે. હવે પેલા કેવું હતું, પ્રતિકૂળ સંયોગોમાં આપણે આવે તો આપણે રડતા હતા, અને હા પ્રતિકૂળ આવા કેવા સંયોગો આવે છે, અને આવું બધું બોલ બોલ કરતા હતા. પણ હવે કેવું છે, પ્રતિકૂળ સંયોગ આવે તો આપણે તરત જ જાગૃતિ હાજર થાય. અને હા, પ્રતિકૂળ સંયોગો હાજર સાચી થાય વાત. એટલે આપણે સંયોગમાં દાદા કે એવા પ્રતિકૂળ સંયોગોને તો વેલકમ કરવાના. હા બરોબર. સાચી વાત છે. આપણે કઈ વેચાતા લાવવાના નથી. દાદા શું કહેતા હતા, એ આવે તે વખતે આપણે જાગૃતિ રાખવાની કે સોરી, આપણે પ્રતિકૂળ સંજોગોમાં જ જાણ કે વધારે હા, એમ દાદામય થતા જઈએ છે આપણે, એવું લાગે છે એમ. એ સંયોગ આવે છે ને તો મહા ઉપકારી લાગે છે કે સારી લાગે. એના લીધે જ દાદા દાદા વધારે થાય છે એમ. નહીં તો શું છે, અનુકૂળ સંયોગો હોય ને તો હા એમાં પછી બહુ પછી ઠંડક હોય. ફસાઈ જવાય. હા સાચી વાત છે. દાદા કે જાગૃતિ જતી રહે. જતી રે, જાગૃતિ જતી રે, એ સુખ વર્તાય ને એમ જ. ઘણા બધા કે આ સાલા પ્રતિકૂળ સંયોગો કેમ આવે છે. અરે પણ એ દરેક સંયોગો એક તો બોધ આપે છે, અને પ્રતિકૂળ સંયોગોમાં તો શું છે, કેટલી જાગૃતિ વધે છે. નહીં હમ તો એ આવે જ નહીં. બરાબર છે. અનુકૂળ સંયોગોમાં તો પછી ઊંઘ આવી જાય બધી. હા બરાબર છે. ઠંડક જ લાગ્યા કરે ને. અલગ જ લાગ્યા કરે આખો દિવસ. આ ગૂંચો કશાયોને પોષણ મળતા. હા આપણે ઘણી વખતે શું થાય છે કે હમ ગૂંચો આવે, કશાયો આવે ને એને હમ આપણે પોષણ આપીએ તો સારું, એક આપણા ઘરમાંથી જાય નહીં. હા હા, આપણે એને પોષણ આપ્યું ને કે આ તો આમાં શું છે, આમાં શું વાંધો છે, હમ આ એને કર્યું તો એમાં શું મોટી વસ્તુ થઈ ગઈ, હમ આ તો એને આવું કરવા જેવું હતું, જો આ બૂમ ના કરે તો આ તો સુધરશે કેવી રીતે. હમ આ શું કે જે આપણે ગૂંચું કશાયોને પોષણ આપીએ પોષણ છીએ. પોષણ આપે છે. બરાબર છે. સારું તો કર્યું, મેં જે કર્યું તે સારું કર્યું, એ પોષણ. એ પોષણ દાદા એના માટે બહુ જાગૃત રહેતા હતા. કોઈ પણ વસ્તુને પોષણ આપવા નહોતા દેતા. હમ પણ વસ્તુને દાદા દરેક વસ્તુમાં એટલી બધી જાગૃતિ રહેતી હતી. તમે જોતા હતા કે ક્યાંય દાદાને ગમે તેવી તબિયત ખરાબ હોય ને તો એ દાદા કોઈ દિવસે એવું કહેલું નહીં કે મને બહુ દુખે છે. બધા પૂછે કે દાદા કેવી છે, દાદા તબિયત બરોબર, એ બહુ સારી છે તબિયત. કોઈ દિવસે કઈ પણ વસ્તુને પોષણ નહીં આપેલું એમ હમ પટેલ. હમ અને કઈ કે ને કે આ તબિયત સારી નથી તો પછી બધા આવીને પૂછે, તબિયત સારી નથી, આમ છે, આ લઈ આવો, પેલું લઈ આવો, તો હમ પછી શું છે, એને પોષણ મળ્યા કરે. હમ દાદા કોઈ દિવસે આપતા નહોતા. કોઈ દિવસે પોષણ ના આપે. કોણે હમ થયું છે, વારે ઘડી એ જ પ્રશ્ન બધાને એવું જ શીખવાડતા હતા. દાદા બહુ બીમાર પડી ગયો, કોણ બીમાર પડી ગયું છે, તરત જ પ્રશ્ન પૂછતા હતા. હમ એટલે કેટલી કેટલી જુદાપણાની જાગૃતિ રહેતી હતી. હમ અને એ જાગૃતિમાં અમારે વારે ઘડી અલર્ટ કરતા હતા. દાદા મને આમ દુખે છે, દાદા મને આમ થઈ ગયું છે, તરત જ પૂછે કોને થાય છે. થાય છે. બસ પ્રશ્ન જ આટલું ઉડી જાય. હા, આટલું જ બોલે ને તો બધું ઉડી જાય. ઉડી જાય. સાચી કોણે વાત છે. થાય છે, કોણ બોલે છે, કોણ થાય છે, બસ એ હમ દાદાનું ગજબની જાગૃતિનો એક રસ્તો હતો. રસ્તો પછી તો આપણે વારે ઘડી પછી આપણે એટલા બધા એમાં બધું ગોઠવણ કરી નાખેલી કે કઈ પણ વસ્તુ આમ બૂમાબૂમ કરે ને તો તરત જ બોલવાનું કોણે થાય છે, હમ, કોણ પાડે છે, કોણે બરાબર છે. દુખે છૂટું પડી છે. જાય સરસ. સેકન્ડ ઓફ સેકન્ડમાં બધું જતું રહે. હમ આવું ગજબનું વિજ્ઞાન છે ખરેખર. ગજબનું વિજ્ઞાન છે. એક જ વાક્ય બોલતા ઉડી જાય છે બધું. જાગૃતિ રાખો ને તો તમને ડગલે ને પગલે તમને આ વિજ્ઞાન કામ કરે, ડગલે ને પગલે. બરાબર છે. આ છેલ્લો પેરેગ્રાફ છે ને કે વિજ્ઞાની જ્ઞાનીના અફર સિદ્ધાંત ત્રૈકાલ્ય સિદ્ધા કેવળ જ્ઞાનામૃત. કઈ જગ્યા પર છે? આમાં નહીં, બીજા પેજ ઉપર છે, પણ એ પેજ નથી, હું તમને કહું. આ એક વિજ્ઞાની જ્ઞાનીના અફર સિદ્ધાંત ત્રૈકાલ્ય સિદ્ધા કેવળ જ્ઞાનામૃત.
હા, હવે આમના સિદ્ધાંત કેવા હોય, હમ કેવા સિદ્ધાંત હોય જ્ઞાનીના, કેવળ જ્ઞાન સુધી. અને કેવળ કેવા જ્ઞાન સિદ્ધાંત હોય, કેવળ જ્ઞાનના સિદ્ધાંત હોય એટલે તમને તપસ્વી ક્યાં સુધી પહોંચાડી જાય? ઠેઠ સુધી. હમ કેવળ કે જ્ઞાન હા, એના સિદ્ધાંત કેવા ગજબના હોય કે તમને સીધું મોક્ષે જ લઈ જાય, કે હમ તેની જગ્યા પર લઈ જ ના જાય. કેવળ જ્ઞાન એટલે ઠેઠ સુધી તમને પહોંચાડી જ દે મોક્ષે. હમ તો એવા આપણી પાસે સિદ્ધાંત મળી ગયા હોય અને એવા કેવળ જ્ઞાની આપણે દાદા ભગવાન મળી ગયા હોય, તો આપણી પૂર્ણાહુતિ છે કે નથી? છે. આપણી પૂર્ણાહુતિ થઈ ગઈ ને. હમ એટલે આપણે એ માર્ગે હવે દોડી પડ્યા છે. જે કેવળ જ્ઞાન સુધી દાદા પહોંચેલા, એ કેવળ જ્ઞાનનો રસ્તો દાદા બતાડીને ગયા છે. એટલે હમ આપણે કરવાનું કશું જ નથી. એ દાદાના ડાયરેક્શન પ્રમાણે ચાલ્યા જ જવાનું છે. દાદાના હમ સિદ્ધાંત પ્રમાણે ચાલ્યા જ જવાનું છે. અને ગાડી આવીને ત્યાં સીધી કેવળ જ્ઞાન ઉપર આવીને ઊભી રહેશે. હમ બરાબર છે. એ જ કહે છે કે દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ. આખું પૂરું આપણે પૂર્ણત્વ એટલે કમ્પ્લીટ. એના હમ પછી કશું જાણવાનું બાકી રહ્યું નહીં, કશું અનુભવ કરવાનું બાકી ના રહ્યું. હમ હમ હવે છેલ્લી સ્ટેજ પર દાદા અમને પહોંચાડી દે છે. હમ એટલે દાદા કહેતા હતા ને કે આપણે વહેલા મોડા બધા મોક્ષે જવાના. કોઈને 2 હમ અવતાર, કોઈને 4 અવતારમાં, કોઈ 5 અવતારમાં. બરાબર જેને છે. એવી ઉતાવળ હોય એવી રીતે એ બધા આપણા મહાત્માઓ દાદાને મળ્યા પછી નીકળી જવાના. ગાડીમાં બેસાડી દીધા. બેસાડી દીધા. પછી ઘણાને થોડું હોય કે હજુ થોડું ઉતાવળ શું છે, તો દાદા કે 2-4 ભાવ બીજા કરીને પછી આવશે બધા. સાચી વાત છે. બહાર ખાવાનું બાકી હોય તો પછી દાદા કહે ને કે પછી અમે શું કરીએ? અમે તો બધા રસ્તા બતાડી દીધા કે આ રીતે મોક્ષે જવાય, આ રીતે ઉતાવળથી જવાય. હમ એક રસ્તો બધું ખુલ્લું કરીને આપી દીધું દાદાએ. બરાબર છે. એટલે કે છે ને અવસર પીણી કાળની 24 ગણતા દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ. દાદા પૂર્ણત્વ સંત. એટલે કમ્પ્લીટ પૂર્ણત્વ થઈ જાય. આપણે દાદાને પકડી રાખ્યા છે ને, એટલે દાદા શું કરશે? હમણાં ડગલે ને પગલે તમને જાગૃતિ આપશે, ડગલે ને પગલે તમને ડાયરેક્શન આપશે. તમે હમ તમે ઊંધું છતું કરીને તો જુઓ. બરાબર છે. નથી કરીને, થતું. કારણ કે તમને તરત જ જાગૃતિ તમારી આ સામે આવીને ઊભી રહેશે. આવીને ઉભી રહે છે. આ જ નહીં દેશે. આ જ્ઞાન એવું ના, ગજબનું મળેલું છે ગજબનું કે જ્ઞાન છે. તમે કોઈ પણ જગ્યાએ આ બધી પ્લસ માઇનસ કરીને તો જુઓ. હમ તમને ટકોર મારશે, તરત જ તમને જાગૃતિ આપશે કે આ શું હમ કરી છે. બરાબર છે. આપણે આવું પોસાય? આપણી શું હમ દશા થવાની છે? આટલી મને તો દરેક વખતે એક જ વસ્તુ યાદ આવે કે જે વખતે અનુભવ થાય ને, તો કે હમ સારું આપણે આવું બધું ભરીને લાવેલા, આવી હમ બધી નેચરો કરેલી, જેના હમ લીધે આટલું બધું ભોગવટું આવ્યું. રાઈટ. તો પછી હવે નહીં દાદા. હવે આવતા ભાવમાં દાદા મને એવું ક્લિયરન્સ આપો કે સાલું ક્યાંય આપણે અટકી ના પડીએ, ક્યાંય આપણું અટકી ના જાય, ક્યાંય આપણું બધી કોઈ પણ રસમાં ના પડી જઈએ, ક્યાંય પણ આપણે કોઈની સાથે અથડામણ ના આવીએ. આપણે જે વસ્તુમાં બધી મજા આવે છે, રાજીપો મળે છે, એ બધી વસ્તુઓ અમને દુઃખદાયી થઈ પડી છે. હમ કારણ કે આપણે સિગ્નેચરો કરેલી કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ હમ છે. બરાબર છે. એ જ આવે સમૂહ. એ જ આવે છે. પછી સામું જ્યારે આવે છે ત્યારે પછી સહન સહન થતું નથી નથી. થતું. સહન નથી થતું. એટલે પછી દાદા કહેતા હતા ને કે મને પૂછીને ભર્યું તું તમે. હા, તમે મને પૂછીને ભરેલું. દાદાની તો બહુ બધા મહાત્મા આવીને કમ્પ્લેન કરે. તો પછી દાદા બહુ સરળ રીતે બોલતા હતા કે મને પૂછીને ભરેલું, મને પૂછીને સાઈન કરેલી. કે ના દાદા, ભૂલ થઈ ગઈ દાદા. બસ તો હવે કરો, પ્રતિક્રમણ કરો. દાદા પાસેથી માફી માંગો, પ્રતિક્રમણ કરો. અને પછી મેં તમને રસ્તા આપેલા છે ને, આ પ્રતિક્રમણથી તો તમે બધું સાફ થઈ શકે છે. હમ ગજબનું હથિયાર આપેલું છે. કયું જ્ઞાની પુરુષે આપેલું છે. બરાબર છે. એને નથી આપેલું કે આ પ્રતિક્રમણ કરો. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન 3 વસ્તુ જોડે આપેલી છે. હમ એ કરીને ફરી ભૂલ થાય નહીં. હમ હમ. બહુ સરસ. નથી એટલે પેલો કવિરાજનો એક પદમાં બી છે, ફરીથી થાય નહીં ભૂલ, સદા જાગૃત હોય ભગવાન. ભૂલો પોતાની જીવનારે. અંદર કેવા ભગવાન જાગૃત થઈ ગયા છે, ફરીથી ભૂલ ના થાય. હમ ઓલ ધ ટાઈમ ટકોર કરે, ઓલ ધ ટાઈમ અલર્ટ કરે. હવે તે ફરીથી આ ભૂલ ના થાય. કારણ કે અમને ખબર પડે છે ને કે જ્યારે ભોગવટો આવે છે તો ત્યારે કેટલી બધી તકલીફ થાય છે.
ભોગવટો આવે ને ત્યારે ખબર પડે કે સાલું આ બધું સુખ અવરાઈ જાય છે, આવા સંજોગો આવે છે ત્યારે આવું થઈ જાય છે. તો ક્યાંક જ્ઞાની પુરુષને કેવું રહેતું હશે? તો જ્ઞાની પુરુષને 24 કલાક આખું છૂટાપણું વર્તાય, 24 કલાક જુદાપણાની જાગૃતિ રહે, 24 કલાક આનંદમાં રહે, 24 કલાક પોતાના મુક્ત હાસ્યમાં રહે, 24 કલાક બધાને કલ્યાણની ભાવના હોય. તો આપણે એવા દાદાને મળ્યા છે, એવા દાદા ભગવાનને અનુભવ કરેલા છે, એવા દાદા પાસેને આપણે ટચ કરેલા છે. તો આપણે દાદા કહે ને કે તમે જેનું નિધિધ્યાસન કરો, જેના માટે તમે ભાવ કરો, તે સ્વરૂપ થતા જાઓ. બરાબર છે. હા, તો આપણે હવે દાદા જેવા થવું હોય તો આપણે કરવાનું શું? દાદા જેવા થઈ જવાનું, બસ. દાદા જેવું દાદા જોતા હતા, જેવું દાદાને દેખાતું હતું, જેવું દાદા કરતા હતા, આપણે એવું કરવાનું. બરાબર છે. અને આપણે એ રીતે રહીએ ને તો દાદાનો કેટલું રાજીપો રહે. દાદાના હમ. આશય મુજબ આપણે જીવન કાઢીએ કે હા. દાદાના આશય મુજબ, દાદાને આ વસ્તુ ગમતી નહોતી, દાદા આ વસ્તુ એકદમ સ્ટ્રિક્ટ રહેતા હતા, દાદા આ બાબતમાં બધાને ટકોર કરતા હતા, દાદા આ બાબતમાં બધાને અલર્ટ કરતા હતા. તો એ હમ. આપણે બધી વસ્તુ જોયેલી છે, બધી વસ્તુ સાંભળેલી છે કે કેવી રીતે દાદા રહેતા હતા. ક્યાંય કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય એવું એમનો દિવસ રાતની જાગૃતિ હતી. ગમે ત્યાં રહેતા હોય, શિવાન કાકાને ત્યાં મુંબઈમાં રહેતા હોય કે ગમે ત્યાં કોના ઘરેમાં રહેતા હોય, દાદા જ્યાં જાય ત્યાં બધા સત્સંગ માટે તો રહેવાનું થાય જ. મુંબઈમાં મહિનામાં રહેવાય, કે બીજા અમદાવાદમાં રહેવાનું થાય, વડોદરા રહેવાનું થાય. દરેકના ઘરમાં કેવી રીતે રહેતા હતા દાદા, ખબરે ના પડે. એક હમ. આંચ સુધી ના આવે કોઈને, આમ તકલીફ ના થાય, એટલી જાગૃતિ હતી. જાગૃતિ જ્ઞાની પુરુષ. હવે દાદા માટે પેલા બધું જમવાનું બનાવતા હોય અને ભૂલે ચૂકે વગર પૂછે અમે ત્યાં દાદા પાસે કોઈ આપતો તો જતા રહે કે દાદા મને દાદા તમારી બહુ વિરહ લાગેલા આવ્યા. તે કોને પૂછીને આવ્યો? તરત જ પાછો જા, દર્શન કરી લે. હા. બરોબર, દર્શન બરાબર. કર્યા પછી તું બધું બરોબર જમજે આજનો દિવસ. પછી જમીને સાંજે બધું સત્સંગ સાંભળીને નીકળી જજે. બરાબર છે. નહીં દાદા, મને દાદા તમારા સાથે રહેવું છે. ના, બિલકુલ ના, અલોય ના કરે. હમ. બધું આગળ પાછળનું બધું વિચારે, વિચક્ષણ પુરુષ. આ 4 જણા આવ્યા છે, હવે એના માટે એ જમવાનું. બિચારા બેન ઘરમાં મારા માટે જમવાના માટે આખી બધી પ્લાનિંગ કરતા હોય કે દાદાને હમ. આ જમાડીશ. પછી આ 4 જણા બીજાનું જમવાનું બનાવવું પડે, તો રાઈટ. પછી ઉપયોગ બધું પેલામાં જાય. પછી એના બધું. માટે શું બનાવું, આમ કરું, એટલે આખું માઇન્ડ એમનું ડિસ્ટર્બ થાય. એટલે આવું હમ. બધું અને દેખાય બધું બધું પહેલેથી. દેખાય. બરાબર અને છે. અમે તો શું, જેમ ફાવે તેવું બધા પહોંચી જ જઈએ, યાર કઈ વાંધો નહીં, યાર પોતાના ઘરમાં જ જતા હોઈએ. અરે પણ હમ. એની ભાવના છે કે માંડ માંડ મારા દાદા ભગવાન મારા ઘરે આવે છે, મારી એમની સેવા કરી છે, દાદાને આ જમાડવું છે. તો હમ. એનું પછી પેલામાં જાય કે આ બધા આવ્યા છે એના માટે જમવાનું બનાવો. આખું હમ. ચિત્ત બધું એ બાજુ જાય તો દાદાને તો પહેલાથી જ દેખાય કે આની હમ. આની શું અસર પડશે. એટલે હમ. તરત જ ભલે એમની ભાવના વેલકમિંગ કરતા હોય, દાદા કઈ વાંધો નહીં અમે જમાડી સામ કરતા, તોય પણ દાદા માને નહીં. હમ. તો સમજી જાય કે કંઈક તો એમનું ડિસ્ટર્બન્સ થશે જ. થશે. હા થાય. એટલે પછી જ્યારે ખબર પડી ને દાદા પાછા મોકલ્યા, પછી દાદાને પૂછ્યા સિવાય કોઈ જતું જ નહોતું. હમ. દાદાને પેલા પૂછે કે દાદા મારે ત્યાં આવવાનું છે, તો આવું મારે મુંબઈ, હા આમ કે મુંબઈમાં દાદા મારે બિઝનેસના ટ્રીપ પ્રમાણે મને આવવું પડ્યું. તો કે તો કઈ વાંધો નહીં, આ બધા દર્શન કરીને જાઓ. તો હમ. દાદાને ખબર હોય કે બધું દર્શન કરીને જશે બધું, તો એના માટે વેલકમ. પણ એમના હમ. ઘરે રોકાવાનું હોય એ દાદા બિલકુલ એક્સેપ્ટ ના કરે. હા, હમ. તમારા સંબંધીને ત્યાં રહેતા હો, ત્યાંથી રોજે સત્સંગમાં આવતા હો, તો દાદા કોઈ ડિસ્ટર્બ ના થાય. હમ. તો દાદા ખુશ થાય કે એમને ત્યાં પણ જશે તો એ દાદાની સત્સંગની વાત કરશે. પણ જેમને ત્યાં દાદા રહે છે, એમને ત્યાં ડિસ્ટર્બન્સ થાય, એ આપણે વ્યવહાર ના કહેવાય. હમ. એટલે આ વ્યવહાર શીખવાડતા હતા, પૂછ્યા વગર કોઈ દિવસે દાદાના પૂછ્યા છે. જ્ઞાની પુરુષના આશય મુજબ જીવવાનું કેવી રીતે કે કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય, એ કઈ વાક્ય નથી. આ બહુ મોટી સમજણ છે. બરાબર છે. તમારા વ્યવહારથી, તમારા વર્તનથી, તમારા હાવભાવથી, તમારા વિચારોથી, તમારી ભાષાથી કોઈને દુઃખ ના થવું જોઈએ. હમ. ખરું આપણે દાદાની આજ્ઞામાં રહ્યા કહેવાય. હમ. બરોબર ને? બરાબર છે. એટલે આ કેવળ જ્ઞાનીની ફાઇનલ જે સ્ટેજ કેવી રીતે આવે? દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ ક્યારે આવે? કે જ્યારે આપણે દાદા જેવા થઈ જઈએ, દાદાના આશય મુજબ જીવીએ, હમ. દાદાના
કયા પ્રમાણે ચાલીએ, દાદાની આજ્ઞા પ્રમાણે ચાલીએ, ત્યારે આપણી આ ફાઇનલ સ્ટેજ આવે. ત્યાં સુધી ફાઇનલ સ્ટેજ ના આવે. ત્યાં સુધી પછી દાદા કહે તો તમારે અંદર ખાને પહેલાથી જ ખબર પડી જાય કે કેટલા ભાવ કાઢવાના બાકી છે. તમારા વિચારો ક્યાં ફરી રહ્યા છે, હજુ અંદર વૈરાગ આવે છે કે નથી આવતું જગતમાં, બરાબર શેમાં લાલચો રહી છે હજુ મજા આવે છે કે શું, મજા આવે છે કે શું થાય છે, બરાબર છે બધું દાદા અંદર ખાલી દાદા કે બધું અંદર ખુલાસા થતા જ જાય. થતા જાય છે. સાચી વાત છે. એવું છે. સેકન્ડ પેજ ઉપર કઈ છે? ના બરાબર છે, સમજાય એવું છે પદ તો. આમ બહુ સરસ પદ છે. બહુ સરસ છે, એકદમ રોજિંદા જીવનમાં કામ લાગે એવું છે. આ જુઓ ને, છે કેટલું સિમ્પલ. કડવા સંયોગોને મીઠડા કરવા, દાદાની દેશના દિલમાં ઉતારો. હવે કેટલું સિમ્પલ વસ્તુ છે, પણ દાદાની દેશના તમે દિલમાં ઉતારો એટલે શું? કેવું કવિરાજ લખે છે કે દેશના તમે દિલમાં ઉતારી. દાદાની દેશના શું હતી, કેવી દેશ હતી દાદાની, કેમ કરીને બધા જીવો મોક્ષને પામે, કેમ કરીને બધાને સુખ થાય, કેમ કરીને બધાને આત્મનું જ્ઞાન થાય. એટલે આપણે દશરથ કેવી બધી અંદર ભાવના કરવાની. એ ભાવનાથી કડવા સંયોગો, જે કડવા સંયોગ આવે એને મીઠા કરી દો, જે ડિફિકલ્ટ સંયોગ આવે એને અનુકૂળ સંયોગ બનાવી દો. એટલે આ દાદાને એક એક વાક્યને જો તમે પકડી લો ને, એક જ વાક્ય દાદા વારે ઘડી કેમ બોલતા હતા કે આ એક જ વાક્ય કવિરાજ બી લખે, સોસરવું ઉતરી જાય ને એક જ વાક્ય તો કામ થઈ ગયું. મારે બધાને સુખ આપવું છે, કડવા સંયોગ આવે ને મીઠડા કરવા છે, તો બસ તો તમારે નિરંતર દાદાની દેશના તમારા દિલમાં ચાલ્યા જ કરે. કારણ કે દાદાની દેશના જ આ હતી, બીજું કશું હતું જ નહીં. કેમ કરીને બધાને સુખ આપો, કેમ કરીને બધા જીવો સુખને પામે, કેમ કરીને બધાને અંદરની શાંતિ થાય, નિરંતર આત્મામાં રહે, કેવી રીતે આનંદમાં રહે. એ જ દાદાનું દેશના હતી. બસ સાચી વાત છે. છે બીજું કઈ? ના ના ના, સરસ સમજ. ઓકે, ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.